રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। રાજકોટ જિલ્લામાં પતિના હાથે પત્ની હત્યા થઈ હતી। કંકાસથી કંટાળીને પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી। પતિએ બોથડ પદાર્થ માથામાં મારી મોતને ઘાટ ઉતારી હતી। હત્યા કર્યા બાદ પતિએ પુત્રને ફોન કરીને કહ્યું, તારી માને મારી નાખી છે। બેભાન હાલતમાં પુત્રએ માતાને હોસ્પિટલે ખસેડી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। જાણ થતાં જ શાપર પોલીસ સ્થળ પર અને સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી। પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની સાથે આરોપી પ્રેમજીની પણ શોધખોળ શરૂ કરી હતી। તેણે પુત્રને કોલ કર્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।